આઈવીએફની જર્ની માત્ર ઇન્જેક્શન અને મેડિસિનથી ડિફાઇન નથી થતી. તો આજે હું તમને એવા 4 પોઈન્ટ કહેવાનો છું જે તમારી આઈવીએફની જર્નીને સક્સેસફુલ બનાવવા માટે હેલ્પફુલ થશે. ફર્સ્ટ, હેલ્ધી એન્ડ બેલેન્સ લાઇફસ્ટાઇલ. તમારી મિલ્ક પ્લેટને કલરફુલ બનાવો. તેમાં વધુમાં વધુ વેજીટેબલ્સ, ફ્રૂટ્સ અને હેલ્ધી ફેટ્સ એડ કરો. બહાર મળતા પેકેટ ફૂડ્સ, અનહેલ્ધી ફૂડ્સ, વધારે પડતા શુગરી ફ્રૂટ્સને શક્ય તેટલા એવોઇડ કરો, જે તમારા બોડીમાં ઇન્ફ્લામેશન વધારે છે, જે એમ્બ્રિયો રિજેક્શનનું એક મુખ્ય કારણ છે. સેકન્ડ, સ્ટ્રેસ મેનેજમેન્ટ. બધા જ આઈવીએફ પેશન્ટો ઓબ્વિયસલી સ્ટ્રેસમાંથી પસાર થતા હોય છે. તેને કમ્પ્લીટલી એલિમિનેટ કરવું પોસિબલ નથી, પણ તમે ઘણા સ્ટેપ એવા લઈ શકો છો જેનાથી તમે સ્ટ્રેસ ઓછો કરી શકો, જેમ કે યોગા, પ્રાણાયામ, વોકિંગ, મિત્રો સાથે સમય પસાર કરો અને તમને ગમતી હોય તેવી ફન એક્ટિવિટીમાં સમય પસાર કરો. થર્ડ, સ્લીપ. 7 to 8 hours of sound sleep is the most important. Avoid excessive use of mobile phones, screens and internet. This will definitely help you. And fourth, most important, be positive. કોઈ પણ આઈવીએફ સાયકલ 100% સક્સેસની ગેરંટી આપતી નથી, જેમાં હંમેશા ક્યારેક આઈવીએફ સાયકલ ફેલ થવાના ચાન્સ હોય છે. જો તમે તેના પર વધારે પડતું ઓવરએક્ટ કરશો તો તમે ડિસઅપોઇન્ટ થશો અને મેન્ટલી અનસ્ટેબલ થઈ જશો. તો બી પેશન્ટ, બી પોલાઇટ એન્ડ ટ્રસ્ટ યોર ડોક્ટર એન્ડ ટ્રસ્ટ યોર ગોડ. You will definitely see miracles in your IVF journey.